કેટલીક જગ્યાઓ એવી હોય છે જેને વ્યાખ્યાયિત કરવા માટે દરેક કેનવાસ અપૂરતું લાગે છે. દરેક સંદર્ભ ટૂંકો અને દરેક અવતરણ વામણું દેખાય છે. જેને વ્યક્ત કરવા માટે સ્વર અસમર્થ છે. જ્યાં ફક્ત મૌન પ્રવર્તે છે તે જ અર્થપૂર્ણ છે. બિલકુલ એક ઊંડી ખાતરીની જેમ. શાંતિકુંજ પણ કંઈક આવું જ છે. સંસ્કૃતિ, ધર્મ, આસ્થા અને ઓળખથી રચાયેલું વસેલું આ યુગ તીર્થ માત્ર દેવભૂમિનું તોરણ દ્વાર જ નથી, પણ જ્ઞાન, વિજ્ઞાન, વનસ્પતિ, ધર્મ અને આધ્યાત્મિકતાનું સમગ્ર વિશ્વ છે. સાચા અર્થમાં જોઈએ તો શાંતિકુંજ કોઈ શબ્દ નથી, કોઈ સ્થાન નથી, પરંતુ તે એક શક્તિ છે જેની અંદર વિશાળ ઉર્જા, જ્ઞાન અને પ્રકાશ સમાયેલા છે. શાંતિકુંજની પણ પોતાની વિકાસ ગાથા છે. સુરસરિતા ગંગાના ખોળામાં ઉછરી નિરંતર વિકાસની સીડીઓ ચઢીને આર્યવ્રતના સર્વોચ્ચ તીર્થ સ્થાનનો મહિમા પ્રાપ્ત કર્યો. કઈ રીતે તેનો પાયો નાખવામાં આવ્યો, કઈ રીતે તે આકાર પામ્યો, તેણે કઈ રીતે પ્રાચીન ગૌરવ પ્રાપ્ત કર્યું, ફક્ત એ જાણવું રસપ્રદ નથી. તે મહાન યુગ પુરુષ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યના સંકલ્પ, નિષ્ઠા અને શિલ્પી વ્યક્તિત્વને અનુભવવાનું પણ છે. આજે જ્યારે આપણે શાંતિકુંજનું સુવર્ણ જયંતિ વર્ષ ઉજવી રહ્યા છીએ, તો આનાથી વધુ સુખદ અવસર કયો હોઈ શકે? સનાતન હિન્દુ સંસ્કૃતિમાં તીર્થોનું હંમેશા વિશેષ મહત્વ રહ્યું છે. તીર્થ એટલે ભારતના મહાન ઋષિ મુનિઓની દીર્ઘ તપસ્યાની દિવ્ય પ્રાણ ઉર્જાથી ધબકતા એવા પવિત્ર સ્થળ જેનો સીધો સંબંધ મન, વિચારો અને આત્માની શુદ્ધિ સાથે છે. હિમાલયની છત્રછાયા હેઠળ અને માતા ગંગાના નિર્મળ ખોળામાં વસેલું ગાયત્રી તીર્થ શાંતિકુંજ વૈદિક ચેતનાની આ કસોટી પર સંપૂર્ણપણે બંધ બેસે છે. વેદ માતા ગાયત્રીના વરદ પુત્ર અને આ યુગના વિશ્વામિત્ર પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની આધ્યાત્મિક તપશક્તિના અક્ષય કેન્દ્રના રૂપમાં વિકસિત નવા યુગની આ ગંગોત્રીએ વયમ રાષ્ટ્ર જાગ્રયામ પુરોહિતાની વૈદિક ઋષિ પરંપરાને કાર્યમાં પરિવર્તિત કરીને ભારતની પુણ્ય ભૂમિને મહાનતાના શિખર પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજથી 5 દાયકા પહેલા 1971માં હરિદ્વાર રેલવે સ્ટેશનથી
લગભગ 7 કિલોમીટર દૂર હરિદ્વાર ઋષિકેશ રોડ પર શાંતિકુંજ ગાયત્રી તીર્થનો શિલાન્યાસ કરવામાં આવ્યો. શિલાન્યાસ સાથે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ હમ સુધરેંગે યુગ સુધરેગા ના સૂત્ર સાથે વૈચારિક ક્રાંતિ અભિયાનની શરૂઆત કરી હતી. તેમની ઊંડી ચેતનાથી પ્રેરિત આ તીર્થ આજે પણ લોકોને જાતિ, સંપ્રદાય અને સંકુચિત માનસિકતાઓથી ઉપર ઉઠીને જીવન જીવવાની કળા અને આત્મવાદી જીવનની પ્રેરણા આપે છે. આ તીર્થસ્થાન મનુષ્યની એક એવી અનોખી પ્રયોગશાળા છે જ્યાં રાષ્ટ્ર નિર્માણના અવનવા પ્રયોગો અવિરત ચાલતા રહે છે. આ પ્રગતિશીલ આશ્રમમાં એક તરફ પ્રાચીન ગુરુકુળ જેવું અનુશાસન પાળવામાં આવે છે, તો બીજી તરફ વિજ્ઞાન અને ધર્મના સમન્વયના પ્રયોગો ચાલતા રહે છે. અહીં નિયમિત રૂપે ચાલતા સાધના શિબિરો અને સલાહ સૂચન સત્રની તાલીમ અને અનુશાસન એટલું પ્રખર છે કે એમાં ભાગ લેનાર કોઈ પણ વ્યક્તિ નિરાશ પાછું નથી ફરતું. આપણી પરંપરા મહર્ષિ પતંજલિ, ચરક, સુશ્રુત અને ધન્વંતરીની પરંપરા રહી છે. આપણે તેમની પરંપરાના વંશજ છીએ. આપણે બધા તેમના પ્રતિનિધિઓ, સમકક્ષો અને વારસદાર છીએ. શાંતિકુંજ એ જ ઋષિ પરંપરાનો વાહક છે, જ્યાં સાધના સાથે શિક્ષણ, આરોગ્ય, આત્મનિર્ભરતા, પર્યાવરણ સંરક્ષણ, મહિલા જાગરણ અને યુવા ઉત્થાન અને વ્યસન નાબૂદી માટેના કાર્ય અને ઝુંબેશ હંમેશા ચાલતા રહે છે. શાંતિકુંજ માત્ર આધ્યાત્મિક ચેતના જગાડવાનું કાર્ય નથી કરતું, પરંતુ એ સત્યને સ્વીકારવા માટે પણ આપણને માર્ગદર્શન આપે છે, જે સત્યનો અનુભવ થતાની સાથે જ આપણે આપણા માનવ હોવાનો ગર્વ પણ અનુભવવા માંડીએ. સાચા અર્થમાં માનવને માનવતા સાથે જોડવાની એક કડી છે શાંતિકુંજ, જ્યાં દરેક ધર્મ અને વર્ગના લોકો આવીને સાધના કરે છે અને આદર્શ જીવન જીવવાની તાલીમ લે છે. હાલમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પ્રમુખ શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યાજી અને શ્રદ્ધેયા શૈલ દીદીના કુશળ નેતૃત્વ અને પ્રેમાળ માર્ગદર્શન હેઠળ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા 50 વર્ષ પૂર્વ સ્થાપિત ગાયત્રી તીર્થ શાંતિકુંજ આજે એક વિશાળ વટવૃક્ષ બનીને ભારતીય સંસ્કૃતિ, વૈદિક જ્ઞાન અને વિજ્ઞાનના ઉત્થાનમાં વ્યસ્ત છે. આવો આપણે શાંતિકુંજની
એ તમામ વિશેષતાઓ વિશે જાણીએ અને સમજીએ, જેણે તેને જાગૃત યોગ તીર્થ બનાવ્યું. સજલ શ્રદ્ધા અને પ્રખર પ્રજ્ઞા એ તીર્થના શાશ્વત મૂળભૂત ઘટક છે, જ્યાં સંતો અને ઋષિઓના પ્રભાવથી આ બંને ધારાઓ સઘન પ્રબળ થઈ જાય છે. ત્યાં જ તીર્થો વિકસિત પ્રતિષ્ઠિત થઈ જાય છે. યુગ તીર્થ ગાયત્રી તીર્થના પણ આ જ મૂળભૂત ઘટક છે. શાંતિકુંજના પ્રાંગણમાં પ્રખર પ્રજ્ઞા અને સજલ શ્રદ્ધાના રૂપમાં સ્થાપિત સ્થળ આ દૈવીય સંસ્થાના સંસ્થાપક અને સંરક્ષક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય અને એમના અર્ધાંગિની ભગવતી દેવી શર્મા, જે ગાયત્રી પરિવારજનોમાં પરમ પૂજ્ય ગુરુદેવ અને વંદનીય માતાજીના નામથી પૂજાય છે. આજે પણ ગાયત્રી પરિવારજનોને ઋષિ યુગ્મની સૂક્ષ્મ ઉપસ્થિતિનો બોધ કરાવે છે. ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓ અને પરિવારજનોની અતૂટ આસ્થા આ શક્તિ સ્થળ સાથે જોડાયેલી છે. એમનો વિશ્વાસ છે કે મહાપ્રયાણના આટલા વર્ષો પછી પણ ઋષિ સત્તા આજે પણ સૂક્ષ્મ રૂપમાં એમની સાથે છે અને એમના કષ્ટો અને મુશ્કેલીઓને દૂર કરી એમના જીવનને મૂલ્યવાન બનાવવામાં સદૈવ તત્પર છે. परेशान मत होना, तेरे साथ तेरी माँ है, तेरा पिता है. बेटे परेशान मत होना, जरा भी हैरान मत होना. हम तुम्हारे साथ हैं ना. हम तुम्हारे सुख में साथी नहीं है, लेकिन आपके दुख में साथी हम जरूर हैं. हम आपको मनोबल देंगे, आपको सहारा देंगे, आपको हिम्मत देंगे, आपको बल देंगे, आपको प्रेरणा देंगे, ताकि उस संकट की घड़ी को आप झेल सकें. पारिवारिक हो चाहे आपकी व्यक्तिगत जो भी हो, हर किसी में हम आपको बल और शक्ति आपको हमेशा देते हुए चले जाएंगे. अभी भी दे रहे हैं और आगे भी हम नहीं भी रहेंगे तब भी आप आना. यहाँ आपको आमंत्रण है. जब आपने पल्ला पकड़ा है तो छोड़ना मत इसको. फिर आप आना और वही प्रेरणा, वही शांति और संतोष और शक्ति और भक्ति आपको मिलती हुई चली जाएगी. आप अखंड दीपक को प्रणाम तो करना और उसमें देखना कि गुरुजी माताजी दिखाई पड़ते हैं कि नहीं पड़ते. और शांति कुंज में आना, देखना हर जगह आपको गुरुजी माताजी दिखाई पड़ेंगे. ગાયત્રી પરિવારજનોને એમની ગુરુસત્તાને ભાવપૂર્ણ પ્રાર્થના કરવાનું સુલભ સ્થળ છે અહીં નિર્મિત ઋષિ યુગ્મનું સમાધિ સ્થળ. ભારત હંમેશા તેના ઉત્તમ મનોવૈજ્ઞાનિક મૂલ્યો માટે જાણીતું છે. આપણા ઋષિઓએ મનોવૈજ્ઞાનિક મૂલ્યોના વાહક રૂપે યજ્ઞની ભૂમિકાને મહત્વની માની છે. આ જ કારણ છે કે યજ્ઞને ભારતીય સંસ્કૃતિનો મૂળ આધાર માનવામાં આવ્યો. શાંતિકુંજના પ્રાંગણમાં વૈદિક સંસ્કૃતિના આ યજ્ઞમય સ્વરૂપના
સાક્ષાત દર્શન થાય છે. આ ગાયત્રી તીર્થ યજ્ઞશાળાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા હિમાલયથી લાવવામાં આવેલ અખંડ અગ્નિ છેલ્લી અડધી સદીથી સ્થાપિત છે તથા આ જ અગ્નિથી શાંતિકુંજની સ્થાપનાથી લઈને આજ દિન સુધી પ્રતિદિન યજ્ઞ થાય છે. પ્રતિદિન સેંકડો ગાયત્રી પરિવારજનો આ પવિત્ર યજ્ઞ ભૂમિમાં ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના સાથે પોતાની આહુતિઓ સમર્પિત કરે છે અને યજ્ઞીય જીવનશૈલીના શિક્ષણની तालीम मेड़वे छे. हमारे यहाँ यज्ञशाला की कैसी सुंदर व्यवस्था है, कैसा वैज्ञानिक अनुसंधान होता है. और ये देखेंगे कि यज्ञ परंपरा के बारे में यज्ञ को जो लोग अब तक ये कहते रहते थे कि इसमें लकड़ी जलाई जाती है, सामान जलाया जाता है, कार्बन डाइऑक्साइड गैस पैदा की जाती है, नुकसान किया जाता है, उनको आप देखिए इनका मुंह बंद करने के लिए कि यहाँ यज्ञीय परंपरा को किस तरीके से वैज्ञानिक ढंग से बनाने के लिए हमारी लेबोरेटरी और प्रयोगशाला है. हम अध्यात्म विज्ञान देव और दानव दोनों को मिला करके समुद्र मंथन का कोशिश करते हैं और ये बताते हैं क्या करना चाहिए और क्या नहीं करना चाहिए. परम पूज्य गुरुदेव पंडित श्री राम शर्मा आचार्य सुनसान के सहचर सहित एमणे लखेल घणी पुस्तकों એમની હિમાલય યાત્રાનો ઉલ્લેખ કર્યો છે. આ યાત્રામાં હિમાલયમાં હજારો વર્ષોથી સાધના મગ્ન સૂક્ષ્મ શરીરધારી સપ્ત ઋષિઓ સાથેની વાતચીતનું પણ વર્ણન છે. આ જ સપ્ત ઋષિઓએ એમના અધૂરા રહેલ કાર્યોનો ભાર ગુરુદેવને સોંપ્યો અને એને ગતિવાન બનાવવા નિર્દેશ આપ્યો. આચાર્યજી હિમાલયથી પરત ફરી એ નિર્દેશોને શિરોધાર કરીને પ્રાણપૂર્વક સેવા કાર્યોમાં લાગી ગયા. શાંતિકુંજ પ્રાંગણમાંથી સપ્ત ઋષિઓના આંદોલનને વેગ આપ્યો અને સ્મૃતિ રૂપે તેમની प्रतिमाओं પણ स्थापित करी. इसकी परंपरा की स्थापना भी यहाँ की है. इसकी मूर्तियाँ प्रतिमा भी यहाँ बनाई हैं और मूर्तियों और प्रतिमाओं के बनाने के अलावा यहाँ सबसे बड़ा काम किया है कि वो लोग जो काम करते थे उस किए हुए काम को हमने किसी न किसी रूप में जारी रखने की बराबर कोशिश की है. આ ક્ષેત્રને આશ્રમનું સપ્તઋષિ ક્ષેત્ર કહેવામાં આવે છે. ગાયત્રી પરિવારજનોનો એ વિશ્વાસ છે કે એ ઋષિ મુનિઓ સૂક્ષ્મ રૂપમાં અહીં હાજર રહી બધાને શક્તિ અને રક્ષણ આપી રહ્યા છે. સનાતન હિન્દુ સંસ્કૃતિની આધ્યાત્મિક જીવનશૈલી માટે દેવ દર્શનને મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. આપણા ઈષ્ટદેવના ગુણોને આપણા જીવનમાં ઉતારવાની સતત પ્રેરણા મેળવવી અને તેનો અનુગ્રહ કરવો એ જ તેનું મુખ્ય પ્રયોજન છે. विश्वामित्र ऋषि जो गायत्री के दृष्टा माने जाते हैं, उन्होंने भी अपनी तपश्चर्या यही की जहाँ की गायत्री का ये स्थान बना, यह गायत्री मंदिर बना हुआ है. हमने उस स्थान को बहुत महत्व दिया है.
विश्वामित्र ऋषि भी तप इसी स्थान पर करते थे। हमने ठीक चुन करके ऐसा भारतवर्ष में दूसरा स्थान नहीं मिल सकता था, यहाँ हमने वो स्थान बनाया है। ગાયત્રી મંદિર આજ દિવ્ય પ્રેરણા આપે છે। ગાયત્રી મંદિરની બાજુમાં દેવતાનું મંદિર પણ છે। આચાર્યજી પણ એમના સંબોધનમાં હંમેશા કહેતા હતા કે મનુષ્ય પ્રત્યક્ષ દેવતા છે। તે પોતાના સદ્ગુણો અને આત્મશક્તિઓને જગાડીને ઈશ્વર સમાન બને છે। મંદિરની દિવાલો પર લખેલ સ્તોત્રો દરેકને સ્વયંસ્ફુરિત આત્મનિરીક્ષણ માટે પ્રેરિત કરે છે। પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ આ પવિત્ર અખંડ દીપને એમના હિમાલયવાસી ગુરુદેવના નિર્દેશાનુસાર 15 વર્ષની વયે પ્રજ્વલિત કર્યો હતો। સન 1926ની વસંત પંચમીથી પ્રજ્વલિત આ અખંડ દીપ આજે પણ એનો દિવ્ય પ્રકાશ પાથરી રહ્યો છે। આચાર્યશ્રીએ આજ પાવન અખંડ દીપના સાનિધ્યમાં 24 લાખ ગાયત્રી મંત્રના 24 વખત જાપ કરવામાં આવ્યા અને વિશાળ ગાયત્રી પરિવારનો પાયો નાખ્યો। આચાર્યજીએ વિશાળ ગાયત્રી પરિવારની તમામ સિદ્ધિઓનો મૂળ સ્ત્રોત અખંડ દીપને જ કહ્યો છે। અહીં આવનાર શ્રદ્ધાળુઓનું માનવું છે કે આ અખંડ જ્યોતિના દર્શન માત્રથી જ મનમાં દૈવી પ્રેરણા અને શક્તિનો સંચાર થાય છે। દેવાત્મા હિમાલય મંદિર શાંતિકુંજની સ્થાપના અનોખી છે। અહીં દેવભૂમિ ઉત્તરાખંડના 4 ધામ, પંચપ્રાણ અને યમુનાની પવિત્ર ધારાઓના મનોહર દર્શન થાય છે। સનાતન હિન્દુ સંસ્કૃતિમાં તેને વિશ્વની આધ્યાત્મિક ઉર્જાનું મૂળ કેન્દ્ર માનવામાં આવે છે। એવી માન્યતા છે કે મહાન તપસ્વી ઋષિઓની સંસદ અહીં અનાદિકાળથી તપસ્યા કરી રહ્યા છે। આ જ કારણ છે કે આધ્યાત્મિકતાનો માર્ગ હિમાલય હંમેશા સાધકોને આકર્ષતો રહ્યો છે। આચાર્યજીએ તેમના હિમાલયવાસી સદગુરુના માર્ગદર્શન હેઠળ તેમના જીવનકાળમાં ઘણી વખત હિમાલયની યાત્રાઓ કરી અને આધ્યાત્મિક વિભૂતિઓની દૈવી સંપત્તિ સાથે પરત ફર્યા। આચાર્યશ્રીનું કહેવું છે કે આધ્યાત્મિક માર્ગના દરેક પ્રવાસીએ હિમાલયની યાત્રા કરવાનો પ્રયાસ જરૂર કરવો જોઈએ। એનાથી સાધકના આંતરિક આત્માને દૈવી શક્તિઓનું પોષણ મળે છે। શાંતિકુંજમાં દેવાત્મા हिमालय स्थापना आ मंतव्य पण छे। हमने हिमालय का एक मंदिर बनाया है, जैसा कि मंदिर सारे हिंदुस्तान भर में कहीं नहीं है, ये उसका प्रतीक बनाया है। हिमालय की मूर्ति यहाँ बनाई है, हिमालय का मंदिर बनाया है, ऋषि परंपरा बनाई है। ऋषि यहाँ क्या करते थे? हिमालय माने ऋषि, ऋषियों के रहने का स्थान। सारे के सारे ऋषि यही हुए हैं, जितने भी ऋषि हुए हैं। गायत्री के 24 अक्षर है और 24 ऋषि थे, वो 24 के 24 ऋषि इसी स्थान पर हुए। कहाँ है? हिमालय में।
और हमने हिमालय की परंपरा को, हिमालय को का मंदिर ही यहाँ एक बनाया नहीं है अभूतपूर्व, इसको अभूतपूर्व करिए। हिंदुस्तान भर में कभी किसी कल्पना नहीं आई कि हिमालय देवात्मा हिमालय है, इसका भी मंदिर बनाना चाहिए। कोई नहीं बना सका, हमने बनाया। हमें हिमालय पर बुलाया गया है हमारे गुरु ने बैटरी चार्ज करने के लिए। आपको जब कोई भी अपनी बैटरी चार्ज करनी हो तो आप यहाँ आना, हम चाहे रहते हो चाहे न रहते हो। हम यहाँ रहेंगे नहीं, ऐसी बात नहीं है, हम यहाँ हमेशा रहेंगे। અહીંનું હરિતિમા દેવાલય એક એવું અનોખું મંદિર છે જ્યાં દેવી દેવતાઓની મૂર્તિઓને બદલે ચારે બાજુ વિવિધ પ્રકારના વૃક્ષો અને છોડ છે, જે મુલાકાતીઓને માત્ર પ્રકૃતિની અનોખી સુંદરતા જ નથી બતાવતા, પરંતુ પૃથ્વીને હરિયાળી બનાવવાની પ્રેરણા પણ આપે છે. હરિતિમા દેવાલય એ રીતે પણ અનોખું છે કે અહીં આવનાર દરેક વ્યક્તિને પ્રસાદ તરીકે એક છોડ આપવામાં આવે છે, જેને તરુ પ્રસાદ કહેવામાં આવે છે. 1970માં સ્વયં પરમ પૂજ્ય ગુરુદેવે તેનું નિર્માણ કરાવ્યું હતું. ગુરુદેવ હંમેશા કહેતા હતા કે સાચા મંદિરો એ છે કે જે જનજાગૃતિના કેન્દ્રો છે. હરિતિમા દેવાલયના નિર્માણ પાછળનો પણ આ જ હેતુ છે. વિવિધ વિસ્તારોમાં જોવા મળતી ઘણી દુર્લભ જડીબુટ્ટીઓ હરિતિમા દેવાલયમાં સંગ્રહિત છે. અહીં તેમની ઓળખ અને તેમના ગુણધર્મ બતાવવાની સાથે તેમના ઉપયોગ પદ્ધતિની પણ તાલીમ આપવામાં આવે છે, અને લોકોને એ પણ કહેવામાં આવે છે કે તેઓ આ સસ્તી સુલભ જડીબુટ્ટીઓનું સેવન કરીને કઈ રીતે સંપૂર્ણ સ્વસ્થ રહી શકે છે. ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા એક વિદ્વાન ઋષિ હંમેશા કહેતા હતા કે સારા પુસ્તકો એ જીવંત ભગવાનની મૂર્તિઓ છે. તેમની આરાધનાથી ત્વરિત પ્રકાશ અને આનંદ મળે છે. ગુરુદેવે આ જ દૃષ્ટિકોણથી વિચાર ક્રાંતિ અભિયાનની ઝુંબેશ શરૂ કરી હતી. પરમ પૂજ્ય ગુરુદેવ તો ત્યાં સુધી કહેતા હતા કે મારી ગેરહાજરીમાં ગાયત્રી પરિવારજનો મારા દ્વારા લખાયેલ પવિત્ર સાહિત્યમાં મારી સાક્ષાત છબી જોઈ શકશે. એમના જીવનના 80 વર્ષોમાં ગુરુદેવે એમના વજનથી પણ વધારે भारी साहित्यों लख्या. व्यास परंपरा को अगर आपको कहीं देखने का हो तो आप केवल यहाँ देखिए, हिंदुस्तान में आकर के, और कहीं नहीं आपको व्यास परंपरा मिलेगी. गुरुदेव द्वारा लखाયેલ સમૃદ્ધ સાહિત્યને ચિત્રોના માધ્યમથી ટૂંકમાં જોવા સમજવાની તક દેવ સંસ્કૃતિ નિર્દેશાલયના પ્રદર્શનમાં મળે છે. અહીં હિન્દી, અંગ્રેજીની સાથે ઘણી પ્રાદેશિક ભાષાઓમાં લગભગ 3200થી વધુ પુસ્તકો છે, જે દરેક મનઃસ્થિતિ અને પરિસ્થિતિના લોકોને માર્ગદર્શન આપી
એમની સમસ્યાઓનું સમાધાન કરે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, મનુષ્યનું ભવિષ્ય સાચા અર્થમાં તેના વૈજ્ઞાનિક અને સાચા આધ્યાત્મિક હોવા પર નિર્ભર છે. જ્યાં વિજ્ઞાને ધર્મમાંથી માનવતા શીખવાની જરૂર છે, ત્યાં ધર્મના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની જરૂર છે. પરમ પૂજ્ય ગુરુદેવ નવા યુગની આ જરૂરિયાત અને માપદંડને સારી રીતે સમજતા હતા. તેઓ હંમેશા કહેતા હતા કે જીવન આધ્યાત્મિક અને ભૌતિક બંને તત્વોથી મળીને બનેલું છે. તેથી જ વિજ્ઞાન અને આધ્યાત્મ એકબીજાથી અલગ નહીં, પરંતુ એકબીજાના પૂરક છે. તેથી જ તેમણે ધર્મને વિજ્ઞાનની કસોટી પર ચકાસવા માટે સન 1979માં બ્રહ્મવર્ચસ સંશોધન સંસ્થાનો પાયો નાખ્યો. તેના અલગપણા અને અલાયદા હોવાને કારણે બ્રહ્મવર્ચસ સંશોધન સંસ્થા આજે વિશ્વ સ્તર પર પ્રતિષ્ઠિત સંસ્થા છે. અત્યંત આદરણીય ડૉક્ટર પ્રણવ પંડ્યા તેના નિર્દેશક છે અને તેમના નેતૃત્વ હેઠળ આજે પણ મોટી સંખ્યામાં ઉચ્ચ શિક્ષિત સમર્પિત સંશોધકો વૈજ્ઞાનિક આધ્યાત્મિકતા પર સંશોધન અને સંપાદનમાં કાર્યરત છે. યજ્ઞ વિજ્ઞાન પર મહત્વપૂર્ણ સંશોધન આ સંસ્થાની મોટી સિદ્ધિ છે. અહીં યજ્ઞમાંથી ઉત્પન્ન થતી ઊર્જા મંત્ર શક્તિ અને ધ્યાનની સાધકના મનના તરંગો, જૈવ વિદ્યુત વગેરે પર થતી અસરોનું પરીક્ષણ અને અભ્યાસ કરવામાં આવે છે. સાતમી સદીમાં ભારત આવેલા પ્રસિદ્ધ ચીની પ્રવાસી હ્યુએન પોતાના પ્રવાસ વર્ણનમાં લખ્યું છે કે ભારતનું ભાગ્ય તેના વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોના વર્ગખંડોમાં રચાઈ રહ્યું છે. પરમ પૂજ્ય ગુરુદેવનું પણ માનવું હતું કે દેશના યુવાઓની બૌદ્ધિક ક્ષમતાની સાથે નૈતિક, સાંસ્કૃતિક અને માનવ મૂલ્યની ચેતના પણ વિકસિત થવી જોઈએ. શ્રેષ્ઠ નાગરિક, પ્રખર દેશભક્ત, વિષય વિશેષજ્ઞની સાથે મહામાનવ બનાવવાના પંડિત શ્રી રામ શર્મા આચાર્યના દિવ્ય સ્વપ્નને સાકાર કરવા 11 એપ્રિલ 2002માં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. આધારશિલાની સાથે એ વાતને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું કે અહીં માત્ર એન્જિનિયરો, ડૉક્ટરો, કાયદાશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો અને શાસ્ત્રજ્ઞ વિદ્વાનો જ તૈયાર કરવામાં નહીં આવે, પણ એવા વિદ્યાર્થીઓનું નિર્માણ કરવામાં આવશે
જેમનું ચરિત્ર તેજસ્વી હોય, જે કર્તવ્યનિષ્ઠ હોય અને જેઓ મૂલ્યવાન હોય. આજે આ વક્તૃત્વની રાજધાની માત્ર પ્રાપ્ત કરેલ જ્ઞાનના સ્તરને પ્રમાણિત કરીને ડિગ્રી આપતી સંસ્થા નથી, પરંતુ તે સુયોગ્ય સચ્ચરિત્ર વિદ્યાર્થીઓની निर्माण शाला पण छे. शांति कुंज हरिद्वार को उन्होंने प्रज्ञा अरण्यक के रूप में विकसित किया ताकि भारतीय संस्कृति की जो रीढ़ है, तीर्थ परंपरा, उसके पुरातन स्वरूप को यहाँ देखा जा सके और उसका जो महात्म्य कहा गया है उसको प्रत्यक्ष अनुभव किया जा सके. यहाँ पर व्यक्ति आए तो उसको लगे कि हम जीती जागती भारतीय संस्कृति को महसूस कर रहे हैं. इसीलिए यहाँ पर जो नित्य यज्ञ की परंपरा है, अखंड दीपक की परंपरा है, गायत्री मंदिर है, यहाँ पर रेवात्मा हिमालय है, माँ गंगा का जो है मंदिर है, हिमालय की प्रखरता, गंगा की पवित्रता, इन सब का प्रतिनिधित्व करने वाले भगवान परशुराम, भगीरथ की दिव्य प्रतिमाएं, पूरा सप्तऋषि का क्षेत्र है, जड़ी बूटी का उद्यान है, यज्ञ के ऊपर उच्च स्तरीय अनुसंधान का केंद्र अभी अभी स्थापित भी हुआ, गायत्री विद्या का यहाँ पर गहन अवगाहन संभव है. सारी की सारी विशेषताएं गुरुदेव ने कहा कि इस शांति कुंज के तीर्थ के अंदर प्रवेश करते से ही व्यक्ति महसूस कर सकता है.